નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, પૃથ્વી પર ક્યારે કોઈ એવું જન્મ્યું નથી જે તમને હરાવી શકે. હવે સિંહાસન પર બેસવાની તૈયારી કરો, કારણ કે તમારો સમય આવી ગયો છે જ્યારે તમે તમારા પોતાના પગના આરામથી રાજા બનશો. આજે સાંજે 4:40 વાગ્યા પછી તમારા જીવનમાં સફળતાનું રણશીંગડું વાગશે. હવે આખું ગામ અને શહેર તમારા ગુણગાન ગાશે. કારણ કે, મિત્રો, તમારી બધી કુંડળીમાં અચાનક ગહન પરિવર્તન આવવાનું છે. તેઓ કહે છે, જેમ પાપોનો ઘડો ભરાય છે, તેવી જ રીતે સારા કાર્યો પણ કરો. અને જ્યારે આ ઘડા ભરાઈ જાય છે, ત્યારે એક દિવસ તે તૂટી જાય છે. અને મિત્રો, તમારા જીવનમાં ખુશી અચાનક છલકાઈ જવાની છે. ખુશી તમારા જીવનમાં પૂરની જેમ રેડવાની છે. આજે સાંજે 4:40 વાગ્યા પછી તમે જે પણ ક્ષેત્રમાં પ્રવેશ કરો છો, જે પણ કાર્ય કરો છો, ત્યાં તમને સફળતા મળશે. જે લોકો તમને નીચું જોતા હતા તેઓ હવે તમારા ગૌણ બનશે. જેમણે તમારો અનાદર કર્યો હતો તેઓ તમારી પાસે માફી માંગશે. હવે તમારું માન 1000 ગણું વધી જશે. ભૂતકાળમાં તમે જે કંઈ ઈચ્છતા હતા, સંપત્તિ, પૈસા, ગાડી, બંગલો, તે તમને મળવાના છે. આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ, કારણ કે તેમાં તમારી સફળતાની ચાવી રહેલી છે. આ રહસ્ય તમને તે સફળતાના માર્ગ પર લઈ જશે જેની તમે ઝંખના કરી રહ્યા છો. હા, મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા માતા દેવીના બધા સાચા શબ્દો, તેમના ભક્તોનો પ્રેમ, સાચા છે. પહેલા, કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં સાચા હૃદય અને સાચા હૃદયથી 3 વખત જય માતા દી લખો. આ તમને માતા દેવીના સીધા આશીર્વાદ અને પ્રેમ લાવશે. તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે. આજે અમે તમારી સાથે જે શેર કરવા જઈ રહ્યા છીએ તે કોઈ સરળ ભવિષ્યવાણી નથી, પરંતુ એક ગહન ચેતવણી છે. તે એક ચમત્કારિક સંકેત છે, એક દૈવી શક્તિ જે આજે સાંજે 4:40 વાગ્યા પછી તમારા સમગ્ર જીવનનો માર્ગ બદલી શકે છે. આ કોઈ સામાન્ય ઘટના નથી. આ એ જ અદ્ભુત શક્તિ છે જે તમને પ્રયત્નો વિના રાજા બનાવી શકે છે. આ એ જ શક્તિ છે જેને કોઈ હરાવવા સક્ષમ નથી. આ તમારા ભાગ્યનો વળાંક છે, જ્યાંથી તમારી યાત્રા ફક્ત વધુ ઊંચાઈઓ તરફ આગળ વધશે. જે લોકો અત્યાર સુધી તમને નબળા માનતા હતા અને તમારી પીઠ પાછળ હસતા હતા તેઓ હવે તમારા નામ પર ધ્રુવડશે. હવે તમારું ભાગ્ય કોઈની પરવાનગીથી નહીં, પણ પોતાની ગર્જનાથી નક્કી કરશે અને પોતાનું અસ્તિત્વ સાબિત કરશે. જેને તમે પૂરા હૃદયથી સ્વીકાર્યું હતું અને જેણે તમારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું હતું તે હવે તમારી સામે માથું નમાવીને ઊભો રહેશે. તમારું મૌન હવે ફક્ત નબળાઈ નથી, તે સૌથી શક્તિશાળી સંદેશ બની ગયો છે. ઉપર બેઠેલા ભગવાન બધું જોઈ રહ્યા છે અને નક્કી કર્યું છે કે હવે તમારો વારો છે. અને જ્યારે આ સમય બદલાશે, ત્યારે સમય પોતે જ ઝૂકશે. આજે સાંજે 4:40 પછી વર્ષોથી બંધ કરેલો દરવાજો ખુલશે. જે કંઈ પણ તમારા ભાગ્યનો માર્ગ રોકે છે તે હવે તૂટી જશે અને તમને જે વસ્તુઓની જરૂર છે તે આપમેળે તમારી સમક્ષ પ્રગટ થશે. હવે કોઈ યુક્તિ, કોઈ અવરોધ તમને રોકી શકશે નહીં, કારણ કે બ્રહ્માંડ તમને તેના પ્રેમમાં સ્વીકારે છે. તમારા ભાગ્યનો સૂર્ય ક્યારે અસ્ત થશે નહીં. તે ચમકતો રહેશે. તમે હવે તે નથી જે હંમેશા હાર માની લે છે. હવે તમે એવા વ્યક્તિ છો જે ઇતિહાસ બનાવવાના માર્ગ પર નીકળી પડ્યા છો. હવે તમારા નિર્ણયો તમારી સાચી ઓળખ બનશે. કોઈ તમારા માર્ગમાં આવી શકશે નહીં, કારણ કે તમારી ઊર્જા ફક્ત માનવ નહીં પણ બ્રહ્માંડની શક્તિ બની ગઈ છે. હવે જે કોઈ તમારા માર્ગમાં આવશે તે ધ્રુવડશે.
જે તકો જે લોકો એક સમયે તમારી આગળ ઊભા હતા તેઓ હવે તમારી પાછળ ઊભા રહેશે. તમારે હવે ફક્ત ચાલવાનું છે. રસ્તો પોતાની મેળે જ બનશે. તમારા શબ્દોની હવે જરૂર રહેશે નહીં. તમારું મૌન પોતે જ બોલશે. અને યાદ રાખો, આજે સાંજે 4:40 વાગ્યા પછી તમારા જીવનમાં જે શક્તિ પ્રવેશ કરશે તે કોઈ સામાન્ય ઘટના નહીં હોય. તે ભગવાનની ખાસ યોજના હશે. તે બ્રહ્માંડની ગતિ અને તમારા આત્માના આહ્વાનનો જવાબ હશે. તે શક્તિ તમારી આસપાસ એક રક્ષણાત્મક વર્તુળ બનાવશે જેમાં કોઈ નકારાત્મકતા, ઈર્ષા કે દુશ્મનાવટ ટકી શકશે નહીં. તમે હવે ફક્ત એક નામ નહીં, પરંતુ એક ઓળખ બની રહેશો. તમારું નામ હવે ફક્ત દસ્તાવેજોમાં નહીં, પરંતુ દરેકના હોઠ પર રહેશે. જે લોકો તમને અવગણતા હતા તેઓ હવે તમારી પ્રશંસા કરતા થાકશે નહીં. જે લોકો તમને નીચે લાવવાનો પ્રયાસ કરતા હતા તેઓ હવે શરમથી ઝૂકી જશે. જો તમારી અંદર હજુ પણ થોડી પણ ઊર્જા બાકી છે, તો તેને પ્રજ્વલિત કરો, કારણ કે આ ઉડવાનો સમય છે. આ તે ક્ષણ છે જ્યારે બધું બદલાઈ શકે છે. તમારે ફક્ત તમારામાં વિશ્વાસ કરવો પડશે. આ તે ક્ષણ છે જ્યારે ભગવાન પોતે કહે છે, ઉઠો, આગળ વધો અને બધું પ્રાપ્ત કરો. અને જો તમને લાગે કે આ શબ્દો ખાસ તમારા માટે જ બોલાઈ રહ્યા છે, તો આ વિડિયોને ફરીથી લાઇક કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી કરવાનું ભૂલશો નહીં. હું હવે હાર નહીં માનું. કારણ કે આગળનો સંદેશ એવા લોકો માટે હશે જેઓ અવાજને ઓળખે છે, જેઓ સમજે છે કે સમય ખરેખર બદલાઈ ગયો છે. હવે જેઓ એક સમયે તમારાથી દૂર ચાલ્યા ગયા હતા તેઓ તમને શોધશે. જેઓ એક સમયે તમને નીચું જોવા આવ્યા હતા તેઓ તમારી આગળ નમી જશે કારણ કે તમે હવે ચૂપ નહીં રહેશો. હવે તમારો પ્રતિભાવ તમારા કાર્યો હશે. તમારું આભા, તમારું સૌભાગ્ય અને ભગવાન તમારા દરેક પગલાને માર્ગદર્શન આપશે જેમ કે સમ્રાટ તેના સિંહાસન પર ચઢે છે. હવે તમારે પાછળ જોવાની જરૂર નથી. ફક્ત આગળ વધતા રહો અને પાછળથી છરા મારનારા દરેકને જવાબ આપો. હવે તમે કંઈ બોલશો નહીં. તમારું ભાગ્ય પોતે જ બોલશે. જ્યારે બ્રહ્માંડ તમારા ભાગ્યની ચાવી ફેરવી દેશે, ત્યારે તમે તે સ્થાન પર પહોંચી જશો જે તમે બનવાના લાયક છો. સન્માનની સર્વોચ્ચ ઊંચાઈઓ. ત્યાંથી જ્યારે તમે નીચે જુઓ છો, ત્યારે તમે તે બધા લોકોને જોશો જેમણે તમારા પતનનું કાવતરું ઘડ્યું હતું. તમારા માટે જે કાંટા નાખવામાં આવ્યા હતા તે હવે તેમને નુકસાન પહોંચાડશે. જે લોકો તમારા માટે ફાંદા વણતા હતા તેઓ હવે તેમાં જ ફસાઈ જશે, કારણ કે હવે સમય શરૂ થઈ ગયો છે જ્યારે ભાગ્ય પોતાને ફરીથી આકાર આપે છે. નસીબ પોતાનો માર્ગ બદલી નાખે છે અને તમારું જીવન સંપૂર્ણપણે ચમકવા લાગે છે. આજે સાંજે 4:40 પછી, જેમ જેમ સમય આગળ વધે છે, બ્રહ્માંડની બધી શક્તિઓ એક થઈને તમારા પક્ષમાં ઊભી રહેશે. કોઈ ગ્રહ, કોઈ સ્થિતિ, કોઈ જ્યોતિષીય મર્યાદા તમને રોકી શકશે નહીં, કારણ કે હવે તમારો આત્મા જાગૃત થયો છે. તેને દૈવી સંદેશ મળ્યો છે જે ફક્ત સૌથી ભાગ્યશાળી આત્માઓ જ મેળવે છે. આ કોઈ સામાન્ય સંદેશ નથી. તે એક દૈવી આદેશ છે. ઉઠો અને બતાવો કે તમે કોણ છો. જ્યારે તમે બોલો છો, ત્યારે લોકો ફક્ત સાંભળશે જ નહીં પરંતુ ધ્રુવજશે. જ્યારે તમે ચાલશો, ત્યારે રસ્તાઓ પોતાને સરળ બનાવશે, અને જે કોઈ તમને રોકવાની હિંમત કરશે તે અદૃશ્ય થઈ જશે, કારણ કે હવે કોઈ તમને રોકી શકશે નહીં. હવે તમે તે તોફાન બની ગયા છો. તમે તે લહેર છો જે દરેક અવરોધને દૂર કરશે. તમે એકલા વિતાવેલી દરેક રાત, દરેક ક્ષણ જે તમે આંસુઓ અને તમારા હોઠ પર સ્મિત રોકી રાખ્યું હતું, તમે તેના ફળ મેળવવાના છો. તે ઘા તમારી સૌથી મોટી શક્તિ તરીકે ઉભરી આવશે. મિત્રો, એવો સમય આવી
આ વિડિયો દ્વારા અમે તમારા જીવનમાં બનતી ઘટનાઓ તે શા માટે બની રહી છે અને તમારા દરવાજા પર કયા સારા સમાચાર આવવાના છે તે વિગતવાર શેર કરીશું. આ બધા પાસાઓનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવશે. તેથી આ વિડિયો ખૂબ જ કાળજીપૂર્વક જુઓ, કારણ કે ગ્રહોની ગતિ અને ભગવાનની ઈચ્છા સૂચવે છે કે તમારે હવે તમારા દુઃખોને પાછળ છોડી દેવા જોઈએ. તમારે તમારી સમસ્યાઓ છોડીને સુખ અને સંતોષ તરફ આગળ વધવું જોઈએ. જો તમે આ સકારાત્મક સંકેતોને અવગણશો તો તે તમારા જીવનની સૌથી મોટી ભૂલ બની શકે છે. આ વિડિયોમાં દર્શાવેલ બાબતોને અપનાવવી હવે તમારા માટે એક પ્રકારનો ધર્મ બની ગયો છે. આ વિડિયોને અંત સુધી પૂરા હૃદયથી એકવાર જુઓ અને ભગવાન ચોક્કસ તમારા જીવનને આનંદથી ભરી દેશે. તો ચાલો હવે એક પછી એક તમારા જીવનમાં આવનારી ભેટો વિશે જાણીએ. અંત સુધી વિડિયો જોવાનું ભૂલશો નહીં. વિડિયો શરૂ કરતા પહેલા મહાબલી હનુમાનજીના પરમ સેવક અને ભગવાન શ્રી રામજીના સમર્પિત ઉપાસક દેવી દુર્ગાના સાચા ભક્તો, કૃપા કરીને આ વિડિયોને તરત જ લાઇક કરો અને નીચે ટિપ્પણીઓમાં જય લખો. હનુમાન જય શ્રી રામ જય માતાદી. આ 3 વખત લખવાનું ભૂલશો નહીં, જેથી તમે અને તમારા પરિવારને માતા રાણી મહાબલી હનુમાનજી અને ભગવાન શ્રી રામજીનો સીધો આશીર્વાદ મળી શકે. જેમ આપણે પહેલા ઉલ્લેખ કર્યો છે, તમારા ભાગ્યમાં સુખ અને સમૃદ્ધિ પહેલાથી જ સુનિશ્ચિત થઈ ગઈ છે અને હવે તે બધું ખુલવા લાગ્યું છે. તમારા માટે ઉજવણી કરવાનો સમય આવી ગયો છે, કારણ કે તમારા માટે સ્વર્ગના દરવાજા ખુલી ગયા છે. હવે 10 અનોખા અને અદ્ભુત ભેટો તમારા જીવનમાં પ્રવેશવા જઈ રહી છે જે તમને રોમાંચિત કરશે. જો આ ભવિષ્યવાણીનો કોઈ પણ શબ્દ ખોટો સાબિત થાય છે, તો અમે તમારા બાકીના જીવન માટે તમારી સેવા કરવા માટે તૈયાર રહીશું. દરરોજ એક ખાસ દૈવી શક્તિ તમારા ઘરમાં આવે છે. તે ક્યારે આવે છે? તે શા માટે આવે છે? જ્યારે તમે આ રહસ્ય શીખો છો, ત્યારે તમે ગભરાઈ જશો. તેથી જ તમારે કોઈ પણ સંજોગોમાં આજનો વિડિયો ચૂકવો જોઈએ નહીં, કારણ કે હાલમાં તમારા જીવનમાં જે થઈ રહ્યું છે તે અતિ રહસ્યમય અને અકલ્પનીય છે. તમે કદાચ તેને હમણાં અનુભવી શકશો નહીં, પરંતુ દરરોજ રાત્રે એક ખાસ શક્તિ તમારા ઘરની આસપાસ ફરે છે. તે તમારી ખૂબ નજીકથી પસાર થાય છે. પણ તમને ક્યારેય ખ્યાલ નથી આવતો અને હવે પ્રશ્નો ઊભા થવા સ્વાભાવિક છે. આ શક્તિ કોણ છે? તે આપણા ઘરોમાં કેમ આવે છે? અને આપણે તેને કેમ અનુભવી શકતા નથી? આ બધા પ્રશ્નોના જવાબો તમને આજના વિડિયોમાં મળશે. તેથી અંત સુધી જોડાયેલા રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને જો તમે ખરેખર દેવી દુર્ગાના સાચા ભક્ત છો, તો આ વિડિયોને હમણાં જ લાઇક કરો અને સંપૂર્ણ ભક્તિ સાથે ટિપ્પણી વિભાગમાં 5 વખત માતા રાણી કી જય લખો. હવે ચાલો જાણીએ કે આ અદ્ભુત શક્તિ કોણ છે અને તે શા માટે આવે છે. વાસ્તવિકતા એ છે કે જ્યારે તમે થાકેલા દિવસ પછી રાત્રે આરામ કરો છો, ત્યારે આ વિચિત્ર ઘટના શરૂ થાય છે. દરરોજ રાત્રે એક દૈવી ઊર્જા શાંતિથી તમારા ઘરમાં પ્રવેશ કરે છે. તે આખા ઘરમાં ફરે છે. તે તમારી પાસેથી પસાર થાય છે અને પછી અવાજ કર્યા વિના પાછી આવે છે. આ પ્રક્રિયા દરરોજ થાય છે, પરંતુ મોટા ભાગના લોકો તેનાથી અજાણ રહે છે. પરંતુ ગભરાવાની જરૂર નથી. આ શક્તિ કોઈ નુકસાન કરતી નથી, તેના બદલે તેની હાજરી તમને ખાસ લાભ લાવે છે. તે બીજું કોઈ નહીં પણ ભગવાન શિવના સર્વોચ્ચ સર્પ દેવતા છે, જે અદૃશ્ય રીતે તમારા ઘરનું રક્ષણ કરે છે. આ નાગ દેવતા તમારા ઘરમાં ખૂબ જ શાંતિથી રહે છે અને તમે ગાઢ નિદ્રામાં પડતાની સાથે જ તે સતર્ક થઈ જાય છે અને ચારે દિશામાં એક રક્ષણાત્મક વર્તુળ બનાવે છે. તેઓ તમારી પ્રગતિને અવરોધવા,
તમારા હૃદયને દુઃખથી ભરવા અને તમને તોડવા માટે દુષ્ટ શક્તિઓ દ્વારા તમારા વાતાવરણને પ્રદૂષિત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ આજ નાગદેવ તેમના બધા દુષ્ટ પ્રયાસોને નિષ્ફળ બનાવે છે. રાત્રિનો સમય ખાસ કરીને એવો સમય છે જ્યારે શ્યામ શક્તિઓ સૌથી વધુ સક્રિય હોય છે. તે જ સમયે નાગદેવ પણ પોતાની શક્તિને સક્રિય કરે છે. તે આખા ઘરની આસપાસ ફરે છે, દરેક દિશાનું નિરીક્ષણ કરે છે અને બધી દુષ્ટ શક્તિને દૂર કરે છે. તમે ખાતરી કરી શકો છો કે આ દેવતા સતત તમારા રક્ષણમાં રોકાયેલા છે. હવે તમે જાણો છો કે આ શક્તિ કોણ છે, તે ક્યારે આવે છે અને તે શું કરે છે. પરંતુ આ વિડિયોનો સૌથી ગહન અને રહસ્યમય ભાગ બાકી છે. અમે જે રહસ્ય જાહેર કરવા જઈ રહ્યા છીએ તે તમારા હૃદયના ધબકારા ઝડપી બનાવશે. આ માહિતી એટલી ગહન અને ગહન છે કે તે તમને તમારા હૃદય સુધી હચમચાવી નાખશે, કારણ કે તે તમારા જીવનના સંજોગો સાથે સીધી રીતે સંબંધિત છે. તેથી આ વિડિયોને અધવચ્ચે છોડી દેવાથી એક ગંભીર ભૂલ થઈ શકે છે. અત્યાર સુધીમાં તમારે સારી રીતે જાણવું જોઈએ કે એક ખાસ શક્તિ દરરોજ તમારા ઘરમાં આવે છે. તે કોણ છે અને તેનો હેતુ શું છે. પરંતુ જે રહસ્ય જાહેર થવાનું છે તે તમારા દૃષ્ટિકોણને સંપૂર્ણપણે બદલી નાખશે. તે દેવતા તમારા ઘરમાં શા માટે આવે છે અને તે ક્યારે આવે છે. તમને આનો સંકેત પહેલેથી જ મળી ગયો છે. પરંતુ સૌથી મહત્વની વાત જે તમે હજુ સુધી સમજી શક્યા નથી તે એ છે કે એક ખાસ ભૂલ છે જે તમારે કોઈપણ સંજોગોમાં ટાળવી જોઈએ. હા મિત્રો, કારણ કે જો તમે આ ભૂલ ઇરાદાપૂર્વક કે અજાણતા કરો છો તો તે તમારા પતન તરફ દોરી શકે છે. આ વિષયને હળવાશથી ન લો, નહીં તો તમે અત્યાર સુધી જે ડર ટાળી રહ્યા છો તે વાસ્તવિકતા બની શકે છે. એટલા માટે આ વિડિયોને અંત સુધી જોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમારી સૌથી મોટી ચિંતા એ છે કે તમે આ વિડિયો જોવાનું બંધ ન કરો. જો આવું થાય તો તમે તમારા જીવન માટે મહત્વપૂર્ણ માહિતી ગુમાવશો. કેટલીકવાર એક નાની, અજાણતા ભૂલ પણ નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે અને દેવતાની નારાજગી પણ લાવી શકે છે. તેથી આ માહિતીને અત્યંત ગંભીરતાથી સમજવી જરૂરી છે. અમે આ બધું ફક્ત તમારા પોતાના ભલા માટે કહી રહ્યા છીએ. એકવાર તમે આ જ્ઞાનને સારી રીતે સમજી લો, પછી તે તમારા જીવનભર તમારા માટે અમૂલ્ય રહેશે. જેમ હંમેશા કહેવામાં આવે છે, અધૂરી માહિતી ઝેર જેવી છે. જો તમે સંપૂર્ણ સમજણ વિના આવા જ્ઞાનને અપનાવશો તો તમારે તેના પરિણામો ભોગવવા પડશે. તેથી જ્યારે પણ તમે કોઈ જ્ઞાન અપનાવો છો ત્યારે તેને સંપૂર્ણ રીતે સમજ્યા પછી જ કરો. કૃપા કરીને જાણો કે અમે તમારા માટે સતત પ્રયત્નશીલ છીએ. અમે દરેક હકીકતની ઊંડાણપૂર્વક સમીક્ષા કરીએ છીએ. અમે તમારા જીવનની દરેક નાની ખામીઓને ઓળખીએ છીએ જેથી તમે તેને સમજી શકો અને તમારા જીવનમાં સુધારો કરી શકો અને સકારાત્મક પરિવર્તનનો અનુભવ કરી શકો. આ હેતુ માટે અમે તમને વિડિયોઝ દ્વારા આ પ્રકારની માહિતી લાવીએ છીએ. અને જો તમે અમારા વિડિયોઝ અધૂરા છોડી દો છો અથવા તેમને જોવામાં અચકાતા છો તો તે ફક્ત તમને જ અસર કરશે, અમને નહીં. હા મિત્રો, અમે તમારી સાથે એક વધુ મહત્વપૂર્ણ વાત શેર કરવા માંગીએ છીએ. અમારા દરેક વિડિયોમાં કંઈક ખાસ છે જે તમારા જીવનમાં એક નવો દૃષ્ટિકોણ લાવી શકે છે. જો તમે શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ એકાગ્રતા સાથે વિડિયો જોશો તો તમે તમારા જીવનની ઘણી ભૂલોને ઓળખી શકશો અને તેને સુધારવા માટે પગલાં લઈ શકશો. જો તમે પહેલાથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને અમારા પરિવારનો ભાગ બનો. તેમાં તમને કોઈ પૈસા ખર્ચ થશે નહીં કે વધુ સમય લાગશે નહીં, પરંતુ બદલામાં તમને મૂલ્યવાન જ્ઞાન મળશે અને અત્યાર સુધી તમારા ધ્યાનથી છુપાયેલી ખામીઓ ઉજાગર થશે.
વ્યક્તિની નિષ્ફળતાનું કારણ અને કોઈની સફળતાનું રહસ્ય ઘણીવાર તેમની પોતાની સ્વચિંતિત ભૂલોમાં રહેલું હોય છે. જો તમે આ ખામીઓને ઓળખો છો અને તેમને દૂર કરો છો, તો તમને સફળતા પ્રાપ્ત કરતા કંઈ રોકી શકશે નહીં. તેથી તાત્કાલિક અમારી ચેનલમાં જોડાઓ અને સૂચના ઘંટડીને બધા પર સેટ કરવાનું ભૂલશો નહીં, જેથી જ્યારે પણ અમે કોઈ નવો વિડિયો અપલોડ કરીએ ત્યારે તે તરત જ તમારા સુધી પહોંચે અને તમને તમારા ભવિષ્ય વિશે સમયસર માહિતી મળી શકે. મિત્રો, અમે આથી વધુ કંઈ કહી શકતા નથી. નિર્ણય હવે સંપૂર્ણપણે તમારા હાથમાં છે. જો તમે અમારી ચેનલમાં જોડાઓ છો, તો તે ફક્ત તમારા માટે ફાયદાકારક રહેશે નહીં, પરંતુ અમારા પ્રયત્નોની સફળતા પણ સુનિશ્ચિત કરશે. આ એક પગલું છે જે બંને પક્ષોના હિતોને પૂર્ણ કરે છે. પરંતુ જો તમે નહીં કરો તો તે ઠીક છે. પરંતુ ઓછામાં ઓછું આ વિડિયોને અધૂરો ન છોડો. હવે ચાલો આપણે આ સમયે કઈ ચોક્કસ ભૂલો કરવાનું ટાળવું જોઈએ તેનું અન્વેષણ કરીએ. જુઓ, તમારા જીવનમાં થઈ રહેલા ફેરફારો કોઈ સામાન્ય સંજોગોનું પરિણામ નથી. આ એક ખૂબ જ ગહન અને સંવેદનશીલ પરિસ્થિતિ છે જે તમારા ભવિષ્ય પર ઊંડી અસર કરી શકે છે. આ સંવેદનશીલ સમય દરમિયાન થતા કોઈપણ ફેરફારો તમારા સમગ્ર ભાગ્યને અસર કરી શકે છે. જો કે, આ પરિવર્તન પહેલાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. સૌપ્રથમ, તમારા ઘરમાં ક્યાંય કરોળિયાના જાળા ન હોવા જોઈએ. જો તમારા ઘરમાં કરોળિયાના જાળા કે ગંદકી હોય, તો તે સ્થાનો નકારાત્મક ઉર્જા માટે સંવર્ધન સ્થળ બની શકે છે. હકીકતમાં, કરોળિયાના જાળા એક પ્રકારનું કંપન ઉત્પન્ન કરે છે જે નકારાત્મક ઉર્જાને આકર્ષે છે, અને જો તે તમારા ઘરમાં હાજર હોય, તો તે અજાણતા દુષ્ટ શક્તિઓને આમંત્રણ આપી શકે છે. અને એકવાર આવી ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરે છે, તો તેને બહાર કાઢવા અત્યંત મુશ્કેલ બની જાય છે. તેથી તમારા ઘરમાંથી કરોળિયાના જાળા તાત્કાલિક દૂર કરો. તેને નિયમિતપણે સાફ કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. હવે ચાલો બીજી ગંભીર ભૂલ વિશે વાત કરીએ. જો તમે ક્યાંય સાપ જુઓ છો, તો તેને નુકસાન પહોંચાડવાનો કે મારવાનો પ્રયાસ પણ કરશો નહીં. જો તમે આવું કરો છો, તો તે એક વિનાશક ભૂલ હોઈ શકે છે. આ દૈવી નાગ દેવતા તમારા પર ગુસ્સે થઈ શકે છે, અને તેના પરિણામો ભયંકર હોઈ શકે છે. તો આને ઊંડાણપૂર્વક સમજો. આગળ, તમારી શક્તિ તમારી વાણીમાં રહેલી છે. જો તમારી ભાષા મીઠી હોય, તો લોકો આપમેળે તમારી તરફ આકર્ષિત થશે. તેથી તમારા ઘરમાં ક્યારેય તણાવપૂર્ણ વાતાવરણ ન બનવા દો. જો ઘરમાં ઝઘડો, મોટા અવાજે દલીલો કે અપમાન જેવી પરિસ્થિતિઓ ઊભી થાય, તો તે દૈવી શક્તિ પણ તમારાથી દૂર થઈ શકે છે. તેથી ઘરમાં સકારાત્મક અને સુખદ વાતાવરણ જાળવવા માટે દરેક શક્ય પ્રયાસ કરો. પરિવારના સભ્યો વચ્ચે વિવાદ ટાળો. કઠોર શબ્દો ટાળો અને દરેક સાથે નમ્રતા અને પ્રેમથી વાતચીત કરો, કારણ કે આ વર્તન તમને શુભ પરિણામો લાવશે. નહીંતર તેના પરિણામો જીવનભર હાનિકારક, ભરપાઈ ન થઈ શકે તેવા હોઈ શકે છે. હા મિત્રો, એવા નુકસાન કે જેને તમે ઈચ્છો તો પણ ઉલટાવી શકશો નહીં, અને તમારું જીવન ધીમે ધીમે અંધકારમાં સરી જશે. આ વિડિયોમાં અમે કેટલીક મુશ્કેલ પરંતુ અત્યંત મહત્વપૂર્ણ હકીકતો શેર કરી છે. જો તમે આ વિડિયોનો કોઈ પણ ભાગ છોડી દો છો, તો તે તમારા માટે ઉપયોગી થશે નહીં, કારણ કે અધૂરી માહિતી સાથે તમે સંપૂર્ણ સંદેશ સમજી શકશો નહીં. હવે ચાલો આ સમયે તમને મળી રહેલા આકાશી સંકેતો અને વર્તમાન વર્ષ તમારા જી.